આ સેટ પંખો રિપેર કરવામાં ચાલો થઈ જાય હો. જોવો તમે ખોલીને હું વાંધો એ તો ભાઈ જોતો લા ગાભા મારીને આવતો આમ હોય એ તમારે મારવાના હોય. ના ગ્રાહકને એમ કહેવાનું હોય અને ખબર નથી પડતી કાપો માર. ખોલ ના હા એમ ખોલવા માંડને ભાઈ ખોલું છું ભાઈ નિરાયત રાખો ને એમ કઈ કરાય ભાંગી જાય કઈ એનેથી નો હોય આનેથી હોય આનેથી કઈ હા ખબર પડે? ભાઈ તે કહેવાય ને હવે એ તને આવડે તો છે ને સોટી ગયો હો. લા ભાઈ આવડે છે શાંતિ રાખો બધું થઈ જશે નિરાયત રાખો ને બેસી જાવ બેઠા હા શેઠ અને આવડે છે ને અરે ફૂલ કારીગર. આ પંખો પછાડે તોડી નાખે નહીં. અરે ના ના એમ જ ખુલે ઈ. કરવાનું હોય ને ભાઈ રિપેર આને સમજાવો ને. એમ નો કહેવાય. હા ભાઈ હવે પછી એને કયો ને સાન મુનો બે હે હા ભાઈ થઈ જશે શાંતિ હા એમ રાખો. બસ એને કયો બોલે ને વચમાં એને રિપેર કરવાનું હોય ને હા આ તું બંધ હાલ મુનો ખોલ હાલ. આવો જ ગ્રાહક આવે તમારી દુકાને ક્યારનો લવ મંડાણો જ છે આવ્યો ત્યારનો તો નહીં આવડતું એ કારીગર નથી અમે પગાર ભગવાન સમાન કહેવાય એને કઈ નો કહેવાય તને નો ખબર પડે એને કહી દીજો કાંઈ બોલે નહીં હવે ઈ ક્યાં કઈ બોલ્યો પછી હવે હાલ મને ખોલવા માંડ જાન આવા હું આવા આમાં ખોલવા આવે તો થઈ ગયો ઓલાનો પંખો સેટ કરવું હું ફિટ કરવું હાલ કર સાઈડ રાખ. લા તને કે અક્કલ છે કે નહીં પછડ તો નો મેલાય એને. હા ભાઈ કરવું શું સેટ હવે કાંઈક આમાં દઈશ તો પડવા દો હા મારું દીકરું હરખું દેતું નથી હવે જો સેટ આ થતું નથી આ ફિટ નથી થતું અહીંયા શું પણ આવો છો. હું સેટ મારો માં તો ખરા અને શું કરવું બધું તોડી નાખ્યું હવે ઓલો લેવા આવશે. હું કઈ કારીગરમાં ઠર્યો નહીં એકેયમાં. હવે એને મારે નવો દેવો પડશે. એક તો ખારો થઈને તો ગયો છે એકેય કારીગરમાં નો ઠર્યા. હાલ હવે મારો પંખો સેટ ઓલો આવ્યો બોલો છે પંખો થઈ ગયો ફીટ. ભાઈ પંખો દે ને થઈ ગયો ફીટ ને. ચાલુ હે સેટ કામ હવે આ શું કર્યું તે હું હે બેરિંગ કાઢી નાખ્યું. હવે સેટ હવે શું હવે ઈ ત્યાં ભાંગો હોય તો શું કરવાનું હવે નવો દેવો પડશે. હાલ્યો સેટ આને ફિટ કરીને દઈ દો હાલો હું જાઉં છું હો. ક્યાં જવું છે તારે? હું જાઉં છું એને ફિટ કરીને દઈ દો ફીટ જ કરો છો વાતે નવો દે હવે એને દેવો પડશે. કેવો દઉં સેટ જો માર્યો ઈ થોડો હા ઈ હાલ ઉભો થા. આ દેવાનું ને સેટ હા ઈ જોઈએ ઉપર પાડતો ને કાંઈ. હા ભાઈ હવે શાંતિ રાખો ને એક તો તોડ્યો હે. અમે હવે ભાઈ આવા નવા કારીગર ભટકાય છે અમને. થોડો ને આ ઈ આ તો નવો હે સેટ નવો દેવાનો છે તે નવો જ દેવો પડશે ને. કા આ તોડ્યો તો શું કરવાનું એક તો ખારો કર્યો તે. હવે હાલે ભાઈ હાલે તારો ફોન કોલ ભાઈ નવો આપી દઉં હો આ તો લઈ જાઉં છું હો, હા બીજી ભાઈ વાર નવો ધ્યાન આપી દીધો ને રાખજે. આપી દીધો ને તને નવો હાલ નીકળે હવે હા ભાઈ આવા નવા કારીગર જ છે ન હોય. ભાઈ હવે ઈ કારીગર આપણે બે થોડાક દીમ જ છે અહીંયા પછી કાઢી નાખવાનો. લખી નાખજો એનામાં હા આવા ભૂત જેવો છે. હશે ભાઈ હાલો. ભાઈ રામસિંહ ને ફોન તો કરી દઉં. હા રામસિંહ તું ઓલું કહેતો હતો ને બેરિંગ કચર છે નવો પંખો લઈ આવું છું એ બધું ધોકો બોકો હરખું કરી નાખ. હા સેટ મારે કાલ નોરતા જોવા જવાનું પગાર તો દ્યો પગાર કાઈ નહીં મળે. ઓલા હા? પંખો દીધો ને એમાં મારા કપાઈ ગયા હો ભાઈ. હા સેટ તે તોડ્યો તો ને. એ તો તૂટી જાય શીખતા હોય તો ન તૂટી જાય તું શેનો શીખેસ 5 વર્ષ થયા શીખેસ. એ તો તૂટી જાય એવું તો થાય ક્યારેક મને પગાર મારો દ્યો હાલો પગાર નહીં મળે. મારે નોરતા જોવા જવાનું હે મારે મારા ઘરવાળીને ને બધાને છોકરાને ને બધાને લઈને જવાનું હાલો તમે પગાર આપો ઈ કપાઈ ગયો પગાર બરોબર. તારે જાવું હોય તો વેતી નો થા. હાલ શું શેઠ તમે હવે આવા નવા એમ પગાર કાપી નાખો એમ થોડું હાલે કાંઈ બગીચો હે હાલ તું નીકળ. હાલ કાલથી આવતોય નહીં હા હવે તમારી દુકાનમાં પગ મૂકે નહીં જ દીજો બરોબર. સમજ્યા પગાર ખાઈ જાવ છો કોકના હારા કોકના પગાર ખાઈ જાવ આ કેટલાના પંખા તમે તોડી નાખ્યા. આવા તો અમારે નવા. ભોગવવાના 5 વર્ષ જે શીખડાવ્યું તો શીખતા નથી. તમે મારો પગાર ખાઈ ગયા હો તમને હદશે નહીં જોજો તમને તો જીવડા પડવાના કાચના હાલ આમ નીકળ. બીજા દુકાનમાં ગ્રાહક નો આવવા દો એક જોજો તમે હાલ નીકળ. બધાને કહી દઉં હાલ કહી દેજે જા નીકળ. તારા જેવા જ કેટલાય આવે ને જાય હાલ.